ભાઈ વિનાની એક બેન હતી ને એના મામેરા પૂરવા માટે એક ધર્મનો ભાઈ બનાવ્યો કે મારું મામેરું પુરાવજે. બરાબર મામેરાનો સમય આવ્યો, બેનને અહીંયા પ્રસંગ આવ્યો. ભાઈને પણ બહુ મોટી મુસીબત હતી કે ભાઈ કે હવે જાવું તો કેમ જાવું, કંઈક તો સારું લઈને જવું પડે, કઈ હતું નહીં. એટલે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા કે બીમાર છો એમ કહી દેશું, સિરિયસ છે એવા સમાચાર આપી દે. એ હોસ્પિટલમાં દાખલ થયા અને હોસ્પિટલમાં એ ચર્ચા કરતા હતા એની પત્નીને કે તમારે બધાને ફોન આવે તો સમાચાર આપી દેવાના છે કે સિરિયસ છે, અમારે રહેવું પડશે. એની પત્નીને એવી ચર્ચા કરી, ડોક્ટર સાંભળતા. બેન બહાર ગયા ને બેને ફોન કર્યું કે તમારા ભાઈને આવવું છે, અમે કોઈ દ્વારા મામેરું મોકલીએ. તો બેન ત્યાં રડવા માંડ્યા. જેની પ્રસંગ હતો કે ના મામેરું તમારે મોકલવાની જરૂરિયાત નથી, કે હું ત્યાં આવું. બેન ની લગ્ન હતા તો એ બેન ભાવનગરની હોસ્પિટલમાં આવી ત્યારે એના ભાભીનો હાથ પકડીને બેને શબ્દ કર્યું, ત્યાંના ભાવનગરના ડોક્ટર લખે છે કે બેને હાથ પકડીને કહ્યું કે મારો ભાઈ જીવતો રહી મારા માટે મામેરું છે, મારા ભાઈને કઈ ન થાય. રડવા માંડી એ બેન. મેં મારા જીવનના જે કઈ પુણ્ય કર્યા હોય મારા ભાઈને લાગી જાય. ભલે મામેરન તમે ભાભી આવતા ને અહીં જ રહેજો, અને મારા લાયક કઈ હોય તો કહેજો ને. એને એ કરતા એક પોંચો હોય ને હાથનો, એને પહેરવાનો હતો, જે લગ્નમાં એને પહેરવાની જરૂરિયાત, પોંચો કાઢીને ભાભીના હાથમાં આપ્યો. ભાઈની દવામાં કઈ જરૂરિયાત પડે તો વાપરી નાખજો, મારો ભાઈ જીવિત રહેવો જોઈએ. ડોક્ટર રડી પડ્યા કે હા. ડોક્ટરે ઓલા વ્યક્તિને કહ્યું કે તમને કઈ છે નહીં ને તમે કેમ હોસ્પિટલમાં દાખલ થયા? ત્યારે એને કહ્યું કે સાચું કહું, મારી પાસે પૈસા નહોતા ને મામેરું કરવા કેમ જાવ, એટલે હું ખોટો એડમિટ. અને જ્યારે ડોક્ટરે આ વાત કરી કે તારી પત્નીને ઓલી પોંચો આપીને ગઈ છે, બેન આવી વાત કરી, ઓલો ઊભો થઈ ગયો કે હા મારી બેન આજો થાય માટે પોંચો આપી શકતો હોય તો હું મારા ઘરને ગીરવે રાખીને એક મામેરું ન કરી શકું? ડોક્ટર સાહેબ કે ચિંતા ન કરો, આ વાત સાંભળીને તમારા મામેરાની વ્યવસ્થા મેં કરી દઈ. ભરોસો, આ ભરોસાની વાત છે, આ ભરોસાની વાત છે. ભગવાન કોઈને કોઈના રૂપમાં આવી ભરોસો તોડવા ન દે.